आप विचार करो कि आप કેટલા ભાગ્યશાળી છો। ભાગ્યશાળી વ્યક્તિને સત્સંગ મળે છે। તો પરમાત્માની કથા આપ ક્યારથી સાંભળી રહ્યા છો। सब धरती कागज करूं, लेखनी सब वंदनाए, सभी समुंदर शाही करूं, हरिगुरु गुण लिखा न जाए। लीलानो तो क्यारे पार नहीं आवे, कथानो तो क्यारे पार नहीं आवे। એટલી પરમાત્માની કથા છે। પણ તમે પરમાત્માને સમજશો ક્યારે? મનુષ્ય દેહ સિવાય, મનુષ્ય શરીર સિવાય કોઈ પણ જીવાત્મા પરમાત્માને સમજી શકતો નથી। એટલે યાદ રાખો કે પરમાત્માનું એક તો વ્યક્તિ રૂપ છે અને પરમાત્માનું બીજું રૂપ સર્વવ્યાપક રૂપ છે। વ્યક્તિ રૂપ લઈને તો એ લીલા કરે છે, પણ સર્વવ્યાપક રૂપથી અખિલ બ્રહ્માંડને ચલાવે છે। અને સગુણ સ્વરૂપને કોઈ વીરલો ઓળખી શકે છે। માટે હવે જે પ્રવચન સાંભળો એ પ્રવચનમાંથી ભગવાનના અસલી રૂપને સમજવાનો પ્રયાસ કરો। सब जगह मौजूद है लेकिन नजर आता नहीं, और बिना योग साधना के उसे कोई पाता नहीं। महात्मा करुणानंदजीए तो હમણાં દ્વારિકાથી બોલાયા હતા, પણ હું શું કહી રહ્યો છું ધ્યાન આપીને સાંભળો। सब जगह मौजूद है लेकिन नजर आता नहीं, और बिना योग साधना के उसे कोई पाता नहीं। તમે કહેશો આવી વાણી તો તમે બેઠા બેઠા બનાવી છે? ના ના, મેં નથી બનાવી, સંતોએ બનાવેલી વાણી કે બધી જગ્યાએ મોજૂદ છે। તો બધી જગ્યાએ મોજૂદ વાળો તમારા હૃદયમાં પણ તો એક જગ્યા છે ને, એ હૃદયમાં પણ આવીને બેઠો છે ને। એને કયા જન્મમાં ઓળખશો? ઓળખવો હોય તો એને આ જ જન્મમાં હૃદયમાં ઓળખી લ્યો। પણ હૃદયમાં ही आरसी मुख देखा नहीं जाई, और मुख तो तभी ही देख ही जब दुविधा दे बाही। आरसी नो मतलब શું થાય? आरसी નો મતલબ થાય છે દર્પણ। તમારા હૃદયમાં પણ એક દર્પણ છે। એ દર્પણમાં તમે જોઈ શકો છો, પણ તમારી અંદર દુવિધા છે। સત્સંગ ઓછો મળે છે એટલે દુવિધા છે, હશે કે નહીં હોય, હશે કે નહીં હોય। એટલે જ્યાં સુધી દુવિધા ન મીટે ત્યાં સુધી તમારો જન્મ અસફળ
અવ્વલ રહેવાનો. તમે ગમે ત્યાં જન્મ્યા હો, ગમે કેટલા ધનાડ્ય હો, તો પણ दुविधा न मीटे जीव की, मुक्ति कहां से होय, और कौड़ी बदले नानका जन्म चल्या नरक होय. તમે વિચાર કરો, તમારી દુવિધા મટી છે? નથી મટાડવા માંગતા તમે દુવિધાને. તમારી અંદર એને એવી શક્તિ મૂકી છે જેનો તમે દુરુપયોગ પણ કરી શકો છો અને સદુપયોગ પણ કરી શકો છો. તમારી ભીતર શક્તિ મૂકી છે, તમારી જ ભીતરે બેઠો છે, તમને સ્વતંત્ર બનાયા છે. પણ તમે તમારા દુશ્મન બનો તો તમારી અંદર એ પ્રગટ નહીં થાય. અને તમે તમારા મિત્ર બનો તો એ જ તમારો મિત્ર બનીને તમારી પાછળ પાછળ દોડે. आगे पीछे हरि खड़े आप उठाए भार, और दास दुखी तब हरि दुखी ऐसा સર્જનાર. જ્યારે તમે આ દુનિયામાં ક્યારેક દુઃખી થઈ જાઓ ત્યારે તમારી પાછળ પાછળ એ દોડતો આવે છે, એટલું યાદ રાખી લો. પણ તમારી શક્તિનો દુરુપયોગ ના કરો. ક્યારે દુરુપયોગ કરો છો? જ્યારે તમે પોતાની જાતને ઝેર આપો ત્યારે તમે તમારા મિત્ર કે તમે તમારા દુશ્મન, હાથ ઊંચો કરો ને. જ્યારે તમે તમારી જાતને ઝેર આપો છો ત્યારે તમે તમારા દુશ્મન કે તમારા મિત્ર? દુશ્મન. તો જ્યારે દુશ્મન રહેશો તો એ નજદીક નહીં આવે. તમે છેંકણી તોડો છો, એ ઝેર છે, ત્યારે તમે તમારા દુશ્મન છો, એટલે એ અંદર પ્રગટ થતો. તમે ડોક્ટર કે વકીલ કે એન્જિનિયર કે ફોજદાર, તમે પણ જયારે સિગરેટો તોડો છો અને પેલી થેલીઓ લગાવો છો, છોને મોને તમે કર્મ કરો હો, છાને છાને ઓર સાહેબ માડે ઉપલે પાને, હા, ત્યારે તમારી મદદે એ નથી આવતો. એકવાર ઈસા મસીહ એક ગામ તરફ ગયા તો એક વ્યક્તિ એની 3 માળની બિલ્ડિંગ ઉપર ઉભો ગાળ્યા બોલતો, બહુ જ ખરાબ ગાળ્યા બોલતો. ઈસા મસીહને દયા આવી. ઈસા મસીહ સીડીએથી ચડ્યા અને કહ્યું, ભાઈ મારા, મિત્ર મારા, દોસ્ત મારા, જે ભગવાને હરિના ગુણલા ગાવા આ મુખડું આપ્યું છે, જીભ આપી છે, એનાથી અશ્લીલ વાતો કેમ બોલી રહ્યો છે, ગાળ્યો કેમ બોલી રહ્યો છે? પહેલા વ્યક્તિએ પણ જરાક ઓમ કર્યું. મને મિત્ર કહેનારો કોણ? જોયું તો ઈસા મસીહ ઉભા છે. કહ્યું કે ભગવાન ઈસા મસીહ, હું તો મોદો પડ્યો, છેલ્લી પથારીએ હતો, અને તમે મારા માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે સ્વસ્થ થઈ જાઓ, નિરોગી થઈ જાઓ. તો હું નિરોગી થઈ ગયો. હવે નિરોગી થયા પછી ગાળ્યોને બોલ્યું તો બીજું શું કરું? મારી પાસે આ સ્વાસ્થ્યનો લાભ બીજો કરી શકું એવું જ્ઞાન જ નથી. તો તમે રામ ભજીલે પ્રાણ્યા પછી ભજાશે નહીં, ઓર કાયા થાશે તારી જોંદરીન પછી બેઠું રહેવાશે. તમને એવો વિચાર આવે છે કે આશીર્વાદથી આ શરીર સારું છે અને હું ઘરવાળાને ગાળ્યો ના બોલું, આડોશી પાડોશીને ગાળ્યો ના બોલું, જરાક મારા વિચારો સારા બનાવું, એવો વિચાર તમને આવે છે? તો જેવી રીતે પેલા વ્યક્તિએ દુરુપયોગ કર્યો, એવી રીતે દુરુપયોગ આપણે પણ કરીએ છીએ.
એટલે આપણી ભીતરે પ્રગટ થતો નથી. આગળ ઈસા મસીહ ગયા તો ઈસા મસીહ જયારે આગળ ગયા શું બન્યું? એક વ્યક્તિ ગણિકાની પાછળ દોડી રહ્યો છે, વેશ્યાની પાછળ દોડી રહ્યો છે. ઈસા મસીહ પહેલાને રોક્યો. કદાચ આ કવિતાઓ આજે ભાષા કહી રહ્યો છું, આ કહાની કહી રહ્યો છું, જૂઠી પણ હોય પણ પ્રેરણા લેવા માટે સારી છે. એટલે જરા વિચાર કરી લો. હું કોઈ ઈસાઈ મશીનરીનો પ્રચારક નથી, પણ ઈસા મસીહે પહેલાને રોક્યો. એ લાડલાને જોવા માટે સુંદર આંખો મળી છે તને. કયા લાડલાને? આ લાડલાએ કેટલો સુંદર સંસાર બનાવ્યો છે, કેવા પહાડો બનાવ્યા છે, કેવા નદી ને નાળા બનાવ્યા છે. આપણે તો એ પણ નથી સમજતા કે આટલા બધા ઝાડો કેમ બનાવ્યા, આટલી બધી નદી ને નાળાઓ કેમ બનાવ્યા. રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે, પાવે ને કોઈ પાર તો નાદાન ક્યાં. પહેલા વ્યક્તિએ શું કહ્યું? ભગવાન ઈસા મસીહ, હું તો આંધળો હતો અને તમે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, જા દેખતો થઈ જા. હવે આ આંખોથી હું શું કરું? તો બતાવો. વ્યક્તિ આશીર્વાદનો કેવો દુરુપયોગ કરે છે. મેં પણ બનાસકાંઠામાં જગ્યાએ ભ્રમણ કરી, કેટલાય લોકોને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ મારી પાસે આપવાની શક્તિ નથી, પણ ભજન કરું છું એનાથી મારી અંદર શક્તિ આવે છે. જે લોકોની ઘરોની અંદર ભૂત પ્રેત પ્રગટ થાય છે, ત્યાં જઈને ઉભો રહું છું, ભૂત પ્રેત વિદાય થાય છે. એ કેટલાક અહીંયા બેસનારા લોકો જાણે છે. પણ પછી થોડાક દિવસ પછી આશીર્વાદનો ઉપયોગ કેવો હોય? ભસ્માસુર જેવો. જે લોકો નિર્ધન હોય છે, આવજો ક્યારે શિહોરી નગરીમાં તમને એવી કથાઓ સંભળાવીશ, શિહોની ઘટેલી કથાઓ. નિર્ધન હોય છે અને કહે ને પણ અમે સેવામાં લાગીએ, નિર્ધન છીએ તો ધનવાન બનાવી દો. તો ઘણા જણાની વચ્ચે કહ્યું ચાલો ધનવાન થઈ જાઓ, તથાસ્તુ. એ લોકો ધનવાન બની ગયા પછી પણ ભૂલી જાય છે. ઠીક, તમે પણ એના આશીર્વાદને, એના ઉપકારને ભૂલી જાઓ છો, એટલે તમારા ઉપર સંકટ આવે છે. એના આશીર્વાદને ક્યારે ના ભૂલો તો ક્યારે પણ તમારા ઉપર સંકટ નહીં આવે. તમને આ જિંદગી મળી છે. बात में शुरुआत करी છે क्योंकि हरि व्यापक सर्वत्र समाना और प्रेम से प्रगट होय में जग जाना. બે વાત મુખ્ય છે, આમાં યાદ કરી લીધું. હરિ વ્યાપક સર્વત્ર સમાના, એવી કોઈ તલ મૂકો એટલી પણ જગ્યા ખાલી નથી કે જો મારો વાલો ના હોય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, प्रेम से प्रगट होय मैं जग जाना. શું ઘરથી કંટાળીને સત્સંગ સાંભળવા આયા કે પ્રેમથી આયા? અને જો પ્રેમથી તમે આયા તો હરિ પ્રેમથી પ્રગટ થયા વગર રહેતા નથી. प्रेम हरि का स्वरूप है. जो हरि प्रेम स्वरूप और रोम रोम में रम रहे, जो सूरज में धूप. પણ તમારા પ્રેમની પણ તમે ક્યારે પરીક્ષા કરતા નથી કે મારો પ્રેમ શંકુબાઈ જેવો છે કે નહીં? અરે જે વહુવાર્યું થઈને આવ્યો, હા, જેને ભક્ત માટે આટલા કષ્ટો સહન કર્યા, તો તમને બનાવવા માટે કેટલી મહેનત કરી કે આ ભારત સરકાર વાળાએ મશીનો બનાયા અને તમારા આધાર કાર્ડ બનાયા. તો આટલા તો ડીસામાં બેઠા છો, પણ અહીંયા ડીસામાં તો લાખ, 1.25 લાખ કે 1.5 લાખ 2 લાખ જેટલી સંખ્યા છે.
ડીસા વાળાને આધાર કાર્ડમાં રેખાઓ ક્યાંય ટકરાઈ નહીં અને દિલ્હી વાળાની કલકત્તા વાળાની મહાનગરો વાળાની પણ આ રેખાઓ ક્યાંય ટકરાઈ નહીં તો તમારાથી જુદો રહીને તમને બનાયા હશે ખરા? એ કેમ નહીં ભૂલ્યો? કેમ નહીં ભૂલ્યો? બધાની રેખા જુદી જુદી છે. એ આધાર કાર્ડ તો બધાએ પોતાનું ખાતું બધાએ ખોલાવો છો ને. હવે કોઈ તમારા નોમથી નથી ખોલતું, તમારા ફિંગર પ્રિન્ટ, તમારી આંગળીઓની પ્રિન્ટ, એ નામું ખુલે છે, એ ખાતું ખુલે છે. તો તમારી આ રેખાઓને બનાવનારને ઓળખી લો. આ રેખાઓને બનાવનારને, આ ફૂલમાં સુગંધ મૂકનારને તમે ઓળખી લ્યો. હવે હું એનું સરનામું બતાવું છું. હૃદયમાં તો પેલો કનૈયો જે કથન કરી ગયો, એ કથનની બની છે ગીતાજી. ગીતાજીના 18 શ્લોક છે. એને કનૈયાએ સરનામું બતાવ્યું એ સાચું કે દુનિયા બતાવે એ સરનામું સાચું? કન્યાએ ક્યાંય નથી કહ્યું કે હું દ્વારિકામાં રહું છું. કનૈયાએ સરનામું બતાવ્યું. 18મા અધ્યાયનો 61મો શ્લોક તમે યાદ કરી લેજો, જોઈ લેજો. અને યાદ કરવાથી પણ નજર નહીં આવતો, શ્લોકને ગોખી લેવાથી પણ નજર નથી આવતો. ભોજનની વાત ગોખી લેવો એટલે જીભમાં સ્વાદ ના આવી જાય. ઘી ઘી કરી લેવો એટલે ઘીનો સ્વાદ ના સમજાઈ જાય. કનૈયાએ સરનામું બતાવ્યું. 18મા અધ્યાયનો 61મો શ્લોક. હે અર્જુન, સંસાર રૂપી યંત્ર પર ચડેલા બધા પ્રાણીઓને એમના કર્મો પ્રમાણે ભમાવતો ઈશ્વર દરેકના હૃદય પ્રદેશમાં રહે છે. આપે ક્યાં ગોત્યો? આપે દ્વારિકા ગોત્યો. આપે એવા લોકોની સંગમાં જઈને ગોત્યો જે નથી જાણતા એના સંગમાં જઈને ગોત્યો. તમારી સંગતિ કોણી છે જરા વિચાર કરી લો. संगति कीजे साधु की जिनका पूरा मन और अनतोले ही देते हैं नाम सरी का धन. संगति करो तो साधु नहीं करो. साधु एक धन તમને આપે છે, જોખ્યા વગર ધન આપે છે. અને એ ધન વગર એ કનૈયાને તમે ના જાણી શકો. એ ધનનું નામ છે નામ. અને નામ વગર જતી ગોરખ કહે છે. એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો, ભૂલ્યો સબ સંસાર. એક ની ભૂલ્યો જતી ગોરખો, જો રહ્યો નામ આધાર. કોણે કોણે ભૂલેલા કયા? એક ભૂલ્યો, દૂજો ભૂલ્યો, દૂજો એટલે બીજો, દૂજો ભૂલ્યો, ભૂલ્યો સકલ સંસાર. ઈસાઈ ભૂલ્યા, મુસલમાનો ભૂલ્યા, શીખો ભૂલ્યા, પારસીઓ ભૂલ્યા, બધા જ ભૂલ્યા. પણ એક નામના આધારે જે રહે છે તે ક્યારે પણ કનૈયાને ભૂલતો નથી. એટલું યાદ. શું એ નામ તમે જાણો છો? શબ્દે ધરતી, शब्दे आकाशा, शब्दे भयो, शब्दे प्रकाशा. संगली सृष्टि शब्द के पीछे नानक शब्द घटाघट आसे. शब्दे धरती ए नाम ए शब्द ना ऊपर धरती टकी रही है. शब्दे धरती, शब्दे आकाशा. आकाश में तो जुओ ने કેટલાય ફોર્મ્યુલા લગાયા વગર આપણા બાપ દાદા કોઈ ફોર્મ્યુલા લગાવી નથી ગયા. કેટલાય ફોર્મ્યુલા લગાયા વગર ગ્રહો અને તારાઓ લટકી રહ્યા છે. શબ્દે ધરતી, શબ્દે આકાશા, શબ્દે ભયો, શબ્દે પ્રકાશા. એ શબ્દથી જ સૂર્ય પ્રકાશ આપી રહ્યો છે.
એટલે ભગવાન કહે, હે અર્જુન, મેં કલ્પના આદિમાં આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું. કલ્પના આદિનો અર્થ શું થાય? પૃથ્વીથી પણ પહેલા. કઈ ભાષામાં આપ્યું હશે? પૃથ્વીથી પહેલા કઈ ભાષા હશે? કલ્પના આદિમાં સૂર્યને આપ્યું હતું. સૂર્ય પોતાના પુત્ર મનુને આપ્યું હતું. મનુએ વળી ઇક્ષ્વાકુને આપ્યું હતું. એ શ્લોકો તમે ગોખી લીધા, રટી લીધા? શું એ જ્ઞાન આપે જાણ્યું? એ જ્ઞાન નહીં જાણો ત્યાં સુધી નાના શાસ્ત્ર પढ़न लोगे, नाना देवत पूजनम और आत्म ज्ञानम बिना पार्थ सर्व कर्म निर्थकम. એવું છે બધી. બધા શાસ્ત્રો વાંચી લો, આપણા બધા 33 કરોડ દેવી દેવતા પૂજી લો, પણ આત્માનું જ્ઞાન ના થાય ત્યાં સુધી તમારું કલ્યાણ ના થાય ત્યાં સુધી તમારા બધા કર્મો નિરર્થક છે. તીર્થોમાં પણ આપણે જઈએ અને તીર્થોમાં પણ એને ખોળીએ છીએ, તીર્થોમાં પણ એને શોધીએ છીએ, પણ સંતો કહે છે, હમ જાણત તીર્થ બડે, तीर्थ हरि की आस, जिनके हृदय हरि बसे तीर्थ तिनके पास. હવે ભેટો કેમ નથી થતો? એક ઉદાહરણ આપીને મારી વાણીને વિરામ મૂકીશ, કારણ કે આપ લોકો ગઈકાલે પણ 5 વાગે ઉઠવા લાગ્યા હતા. એટલે મને થાય કે આપ લોકો 5 વાગ્યાનો ટાઈમ પસંદ કરી રહ્યા છો, એટલે તમે કેમ ભૂલો છો? संगत से गुण उपजे, संगत से गुण जाए और बांस फांस और मिश्री एको भाव बिकाए. તમારી સંગત કોની છે? એ સંગત વાળા તમને ભૂલાવી રહ્યા છે. એક રબારી ભાઈ ઘેટું ચરાવતા હતા જંગલમાં. વાઘણી તરત વિયાઈ એટલે કે બચ્ચાને જન્મ આપ્યો અને મરણ પામ્યું. તો રબારી ભાઈ, પરવડભાઈ તો દયાળુ તો હતા. કેટલા દયાળુ હોય, કેટલા જીવોને આખો દાડો લઈને ફરતા હોય. પેલા સિંહના બચ્ચાને લઈ લીધું, વાઘણીના બચ્ચાને લઈ લીધું, અને હોદે મોટી એક બકરી હતી એને દોડાવ્યું. પેટ ભરાઈ ગયું. આમ કરતા 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 ધીરે 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 મોટું થયું. તો હવે તો દહાડવું જોઈએ ને, પણ સંગતિ કરે બકરીઓની. એટલે બકરી બોલે બે, તો પેલું વાઘનું બચ્ચું કેવું બોલે? બે. મેં કહ્યું ને, સંગત સે ગુણ ઉપજે. હા, તમે આજુબાજુમાં કોનો સંગ કરી રહ્યા છો એ પણ વિચારી લેજો. નહીં તો તમારી આજુબાજુમાં ડોસી બેઠી છે કજ્જાળી, અને એને પગે લાગવા જાઓ તો શું કે? ખીળી થાજે, હપુતી થાજે, મારા જેવી કજ્જાળી તું એ થાજે. તમારી સંગતિનો વિચાર કર્યો? ક્યાં બેઠો છો? હા ભાઈ, હંતા હંત મિલે હંસ હોઈ, તુમ જો બેઠો બગુલાની ભેગા તો તમારી જાત ન જાણે કોઈ. બગુલાના ભેગો જઈને હંસ બેઠો તો શું જાતિ ગણાય? બગુલો જ ગણાય. એટલે જરા વિચાર કરો, ક્યાં બેસું ને ક્યાં નથી બેસું. તો હવે સિંહનું બચ્ચું પણ બોલે બે. તો એક જંગલમાં મોટો સિંહ હતો. અરે ધસ 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 ધસ, અમારા ખોરાકના ભેગો આ મારો સિંહ અમારી જાતિનો કેમ ફરતો છે? એટલે પેલો દોડીને આવ્યો ને આકોટો કર્યો, બકરા બધો ભાગવા લાગ્યો. તો પેલો સિંહે પણ ભાગવા લાગ્યો. બકરો બધો કરે બે, તો પેલો કરે બે. અલ્યા કે હું દાળ પાડું છું એવી રીતે દાળ પાડ, કે ના હું મારી નાત ભેગો જઈશ. એ પણ પોતાને બોકડો સમજે. અલ્યા કે ઉભો રે, તું સિંહ છે, કે તું સિંહ હો તો તું સિંહ રે, હું તો મોટો બોકડો છું. હવે કોણ સમજાવે? મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજાવે. સંત ભલે સમજાવે, એને ચારો વેદ વંચાવે. મૂર્ખને
બોધ ન લાગે રે એને સંત ભલે સમજાવે. सलील मानवी सुधरे नहीं, सो साधुन के संग और मुझ डुबोयो गंग में रह्यो तंग को तंग. हाँ? तो जरा सुधरવાનો પ્રયાસ કરો. આ 3 દિવસ તો વીતવાયા છે અને આગળના 4 દિવસ પણ વીતી જશે. માટે ધ્યાનથી સત્સંગ સાંભળો. તમારો વધારે સમય નહીં લઈએ, 5 વાગે જ અમે વિરામ મૂકીશું. પણ સાંભળી, પહેલો બેચારો દયાળુ હતો. વાઘ દોડ્યો અને જઈને પેલા બોચીમાંથી પકડ્યો. કે કેમ પકડ્યો? કે મારી નાતનો છે એટલે તને પકડ્યો. કે કયો નાતનો છું? કે આ દેખ, તારા જેવા મારે કોણ છે? તારા જેવું મારે મોઢું છે ને મારા જેવું તારે મોઢું છે. ના ના, કે કોઈને ના કહેતો. ત્યારે શું કર્યું? પકડીને બોચીમાંથી વાવડી પાસે લઈ. વાવડી તો આજકાલ ડીસાવાળા જાણતા જ નહીં હોય, આ બહાર ગામવાળા કોઈ જાણતા હશે. વાવડીને પેલા કૂવો રહેતો જેમાંથી પાણી કાઢતા. તો વાવડી પાસે લઈ ગયો, પાણી ભરેલું હતું અને બોચી પકડીને કે દેખ, હવે તારું રૂપ જોઈ લે. તારું રૂપ અને મારું રૂપ હરખું છે. જોયું તો કે હા ભાઈ, તમારું ને મારું હરખું છે, પેલું દેખાઈ રહ્યું છે. હું એ પણ તમને આમ પકડીને આકોટા ના કરતા, આકોટા ના કરો તો તમારું સ્વરૂપ ઓળખાવા ચાહું છું. મેં મારું સ્વરૂપ ઓળખી લીધું છે તો તમને પણ તમારું સ્વરૂપ ઓળખાવા ચાહું. પણ તમે ત્યાર તો થાવ ત્યારે સ્વરૂપ ઓળખાયું તો કે હવે બોલ ને. તો ફરીથી બે, અલ્યા કે બે નહીં, આકોટા કર. હવે તે તારા સ્વરૂપને ઓળખી લીધું છે, તું શીખ છે. તો તમારું સ્વરૂપ જ્યારે તમે ઓળખી લો તો તમારા ને મારામાં બધામાં નૂર સરખું છે. ખબર કરતા ખબર પડશે બધામાં નૂર સરખું છે. ખબર ખબર પડશે બધામાં નૂર સરખું છે. નૂર એટલે ચાંદનું, નૂર એટલે પ્રકાશ, નૂર એટલે ભર્ગો જ્યોતિ, નૂર એટલે ભર્ગો જ્યોતિ. તો એ ભર્ગો જ્યોતિ ખાલી ભર્ગો દેવસ્ય ધીમી દ્યો યો ને પ્રચોદ્યાત એમ કહેવાથી નજર ના. એ તો ભાઈ ધરણી ધ્યાનતા ધરો, त्रिकुटी मजार और धर के बार अदर है सन्मुख सिरजनहार. કરુણાનંદ જયારે સત્સંગ કરતો હતો, તમે મારી સામે બેઠા હતા, તે છતાંય હું તો એ વિશ્વપતિના દેવતે મારી અંદર બેસીને દર્શન કરતો હતો. બોલો કેવા નિરાલા દર્શન હશે. તો ભાઈ ધરણી ધ્યાનતા, ધરણી એક સંત થઈ ગયા છે. ધરણી એટલે જમીન નથી કહેતો, સંત થઈ ગયા છે. ધરણી ધ્યાનતા ધરો, ત્રિકુટી મજાર. તમારી પાસે એક મજાર આવેલી છે, પવિત્ર મજાર. એટલે મુસલમાનોને મજાર હોય છે. ધરણી ત્યાં ધ્યાનતા ધરો, ત્રિકુટી મજાર. ધર કે બાર અધર હૈ. ધરીને સામે અધરમાં જુઓ તો સન્મુખ સર્જનહાર નજર આવશે. અને સન્મુખ સર્જનહારના દર્શન થયા પછી કશું પણ કરવાનું બાકી રહેશે નહીં. એટલે દર્શન કરવાની વિધિના ઉપર આગળ વધુ સત્સંગ સાંભળજો. આગળ 4 દિવસ પડ્યા છે. દરરોજ હું નામ અને રૂપ વિશે દરરોજ બોલું છું. અને નામ અને રૂપ એવા છે કે અકથનીય છે. જો કથનીય હોય, વાણીમાં આવતા હોય તો હું તમને કહી દે. પણ નામ રૂપ ગતિ અકત કહાની और સમજત સુકદ પરતન વખાણી. તમે બોબડાને ગોળ ખવડાવીને પછી કહો હવે ગોળનો આનંદ કેવો આવ્યો, તો પેલો કહેશે મજા આયા, મજા આયા. પણ ગોળ કેવો છે એ બોબડો બતાવી શકતો નથી. મને પણ બોબડો સમજી લો. आत्म अनुभव की
જો કોઈ પૂછે બાત, જો ગૂંગા ગુડખાય કે કોણ મુખ કહે સવાલ. તમારી અંદર જો ઓળખવો હોય તો સંતના મહિમાને પણ સમજવો પડશે. વિધિ હરિહર કવિ કોવિદ બાની और कहत સાધુ મહિમા સકુચાની. બ્રહ્માજીની વાણી, બ્રહ્માજીએ ચારો વેદ લખ્યા છે. એ બ્રહ્માજીની વાણી પણ તમને સાધુની મહિમા કહી શકતી નથી. હરિ એટલે વિષ્ણુની વાણી પણ કહી શકતી નથી. કવિ અને કોવિદ, કોવિદ એટલે સરસ્વતી, સરસ્વતીની વાણી પણ સાધુનો મહિમા કહી શકતી નથી. એટલે બતાવશે તો એક યાદ રાખી લેજો, राम मिलन के कारणे जो तू भयो उदास. कोना कारणे आया છો અહીંયા? રામ મળવાના માટે. राम मिलन के कारणे जो तू भयो उदास, तुलसी संगत खोज ले रामजीनो के पास. राम જેની પાસે છે એની સંગતિ કરો તો તમને રામથી ભેટો કરાવી આપશે. બાકી તો આપ દોડી દોડીને એક જન્મ નહીં અનેક જન્મ વિતાવી દો, તે છતાંય પણ દર્શન થવાના નથી અને દર્શન નહીં થાય ત્યાં સુધી જીવન પણ સફળ નહીં. અને અંત સમયે સુમરણ ના થાય ત્યાં સુધી પણ જીવન સફળ ના થાય. હવે અંત સમયે ક્યારે આવશે? રાત્રે આવશે કે દિવસે આવશે? ક્યારે આવશે કોઈ નક્કી નહીં. ક્યારે આવશે કોઈ નક્કી નહીં. ક્યારેક તો ડોક્ટરો જે બીજાના હૃદયનું ઓપરેશન કરવા માટે શસ્ત્ર લે છે, નીચા ઝૂકે છે અને પેલું દર્દી તો જીવે છે, ડોક્ટર જાતો રહે છે. એવા કિસ્સા પણ આપણા ભારતમાં બન્યા છે. હા, ક્યા ભરોસા इस देह का बिनस जाए क्षणमाई और श्वास श्वास में सुमरण કરો તો और કશું જતન નહીં. આપણી ગુજરાતની હોસ્પિટલોમાં જઈને જોઈ લો, વેન્ટિલેટર ઉપર જે પડ્યા છે, કોમામાં જે પડ્યા છે, આજે ડેટા મંગાવો, કદાચ મંગાવી લેજો. કોમામાં જે પડ્યા છે એ બહારનું મંત્ર કેવી રીતે કરે ભાઈ? એ માળા ક્યાં પડી રે ભાઈ? બોલો. तो माणा तो मन की भली और काष्ठ का भारा, जो माणा में गुण હોય તો ક્યાં બેચે મણિહારા. એક તમારા મનની ભીતર માળા ભગવાને બનાવી છે. એટલે ભગવાને 8વાના 5માં કહ્યું, જે અંત સમયે મારા નામનું, કયું નામ? નામ નહીં બતાવ્યું. હરિતારા નામ 1000 કયા નામે લખવી કંકોત્રી. તમે કહો એ તો ગમે તે નામ લઈ લેશું, આ કથાકારો કહેતા હોય. ના એવું ના ચાલે. તો અંત સમયે જે મારા નામનું સુમરણ કરતો શરીર છોડે છે તે ચોક્કસ મને પામે છે. તો અંત સમયે લુલીબાઈ બંધ થઈ જશે, હાથ જકડાઈ જશે, માળા એના ફરે. લુલીબાઈ આ બહારના અક્ષરો કશું બોલી ના શકે. એટલે ભીતર એક અક્ષર છે, એ અક્ષરને જાણી અને માળા ફેરી અને પરમ ગતિને પામો અને જીવતા ખુશખુશાલ રહો અને પરલોકને પણ સુધારી દો. બધાને મારા દુઆ આશીર્વાદ. હરિઓમ તત્સત. પ્રેમ સે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, સાईं बाबा की जय, भोलेनाथ की जय, राधे रानी की जय, कृष्ण कन्हैया लाल की जय, सियापति रामचंद्र भगवान की जय.